શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે સૌ પ્રથમ જે ગ્રંથ લઈ રહ્યા છીએ, જે ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ, એ છે શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ. આ ગ્રંથ શ્રી મલ્લીશેણ સુરી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને શ્રી બંધુશેણની વિસ્તૃત ટીકા તથા 31 પરિશિષ્ટો સહિતનો આ ગ્રંથ છે, જેના સંપાદક ડોક્ટર પ્રોફેસર કેવી અભ્યંકર છે અને સારાભાઈ મણીલાલ નવાબે આનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલ છે અને મોહનલાલ ભગવાનદાસ ઝવેરી દ્વારા આની પ્રસ્તાવના એટલે કે એના લેખકોમાં સાથ આપેલ છે અને સારાભાઈ મણીલાલ નવાબ અમદાવાદથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથો 1937માં પ્રકાશિત થયેલ, જેને આજે 145 વર્ષ પૂર્ણ થયા છે. આજે આપણે જે ગ્રંથની ચર્ચા કરી રહ્યા છીએ એ ગ્રંથ માત્ર જૈન ધર્મનો ચિત્ર પ્રતિબિંબ નથી, પણ ગુજરાતી જૈન કળાના ઇતિહાસને ઉજાગર કરતો પ્રકાશ સ્તંભ છે. આ ગ્રંથ ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલા જૈન ગ્રંથ ભંડારોમાંથી મળેલા હસ્તલિખિત જૈન ધર્મ ગ્રંથો મધ્યનો ચિત્ર ઉપરથી આ ગ્રંથ ઈસવીસન 1936માં પ્રકાશિત થયો અને આને એક બીજું નામ આપ્યું જૈન ચિત્ર કલ્પદ્રુમ. આ ગ્રંથમાં 10 અધ્યાય અને પરિશિષ્ટો સામેલ છે, જેમાં પહેલા અધ્યાયમાં મંત્ર લક્ષણાધિકાર, આમાં પદ્માવતી દેવીના મંત્રો સાથે એમની વિશિષ્ટતાઓનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજા અધ્યાયમાં શકલીકરણ પરિચ્છેદ છે. આમાં વિવિધ સાધનાઓ અને પરિપ્રેક્ષોમાં તાંત્રિક વિદ્યાની સમજણ એટલે કે વિસ્તૃત રીતના આપણને આમાં એ સમજણ પ્રાપ્ત થાય છે. ત્રીજા અધ્યાયમાં પદ્માવતી માતાનું પૂજનની વિધિ અને એનું તાંત્રિક વિશ્લેષણ ખૂબ જ સરસ રીતના આમાં વર્ણન આપેલ છે. આગળ વિશિષ્ટ દ્વાદશ મંત્રો દ્વારા ગુપ્ત સિદ્ધિઓ અંગેની વિસ્તૃત માહિતી આપણને મળે છે. આગળ છઠ્ઠા અધ્યાયમાં આપણને દેવી કૃપા કેવી રીતના પ્રાપ્ત કરવી અને માનસિક શાંતિ મેળવવા માટેના ઉપાય આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. આગળ શુભ અશુભ નિમિત્તો અને એના અર્થસભર માહિતી આપણને આમાં સમજાવવામાં આવી છે. તાંત્રિક પદ્ધતિથી મન અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની રીત, જે અત્યંત દુર્લભ જાણકારી છે, જે આજના સમયમાં મેળવી ખૂબ જ અલભ્ય છે, એ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. અને વિશેષમાં આ ગ્રંથમાં તાંત્રિક જ્ઞાનની વાત નથી, આ ભક્તિ, વિશ્વાસ અને તપશ્ચર્યાનો એક અદ્વિતીય ધ્વજદંડ છે, જેમાં સૂર્ય વિદ્યા સ્તોત્ર, શ્રી ચક્રેશ્વરી સ્તોત્ર, શ્રી સરસ્વતી કલ્પ, શ્રી પદ્માવતી કવચ, ત્યારબાદ જ્વાલામાલીની મંત્ર સ્તોત્ર, મંત્રાક્ષરનો બીજકોષ, શ્રુત દેવતા દેવી પદ્માવતીના ભિન્ન સ્વરૂપો, ત્યારબાદ તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામશાદિની, ત્રિપુર ભૈરવી તથા 24 ભુજાવાળી પદ્માવતીની દેવી, આવા અનેક રહસ્યો સાથેનો આ અદ્ભુત ગ્રંથ છે, એ છે ભૈરવ પદ્માવતી કલ્પ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે જ્યોતિષ શિરોમણી. આ મનુભાઈ સુખલાલ શાહ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને મનુભાઈ એસવા નારગોળ ઉમરગાંવથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથ 1959માં પ્રકાશિત થયેલ, જેના આજે 66 વર્ષ પૂર્ણ થયા છે. આ જ્યોતિષ શિરોમણી ગ્રંથ જે છે એ આપણને સંપૂર્ણ ગુજરાતીમાં પ્રાપ્ત થાય છે. આપણે જે ગ્રંથની ચર્ચા કરી રહ્યા છીએ એ જ્યોતિષ વિજ્ઞાન અને જીવન, જ્યાં આપણે જ્યોતિષ શાસ્ત્રના વિવિધ પાસાઓને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ કે જ્યોતિષ શાસ્ત્ર અને માનવ જીવન, જ્યોતિષ શું છે અને તે જીવન સાથે કેવી રીતના જોડાયેલું છે. એમાં રાશિ જ્ઞાનમાં 12 રાશિઓ વિશેની માહિતી, 12 રાશિઓનો સ્વભાવ અને તેના વર્ણન, ત્યારબાદ કુંડળી કેવી રીતના બનાવી, એમાં રાશિ કઈ રીતના મૂકવી અને
કુંડળીનું સંપૂર્ણ જે બનાવવાનું આખું કુંડળી બનાવવાનું સંપૂર્ણ જ્ઞાન છે એ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રાશિ અને તેના ગ્રહો, રાશિઓમાં ગ્રહોની સ્થિતિ અને એની અસર કેવી થાય છે એ આપણને આ ગ્રંથોમાં જાણવા મળે છે. ત્યારબાદ ગ્રહોની સ્થિતિ કે ગ્રહોની સ્થિતિ ક્યારે કેવી રીતના હોય અને કયા ગ્રહો વક્રી, માર્ગી, ઉચ્ચ, અસ્ત, બળવાન અને નિર્બળ ગ્રહોની જે વિગત છે એ સંપૂર્ણ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. કુંડળી અને સ્થાનો, એમાં કુંડલીના 1 થી 12 ભાવોની સમજ આમાં વિસ્તૃત રીતના આપેલી છે. ત્યારબાદ ભાવકારક ગ્રહો, દરેક ભાવ માટે જવાબદાર ગ્રહો હોય છે એનું સંપૂર્ણ વર્ણન છે. ત્યારબાદ 12 જાતની જન્મ કુંડળીઓ અને વિવિધ પ્રકારની કુંડળીઓ અને તેમનો અર્થ કેવી રીતના થાય છે એનું સંપૂર્ણ જ્ઞાન પણ આપણને આમાં પ્રાપ્ત થાય છે. 12 સ્થાનો અને તેનું ફળ દરેક ભાવમાં શું દર્શાવે છે અને તેના પરિણામો શું આવે છે એ દર્શાવે છે. ત્યારબાદ કેન્દ્ર અને ત્રિકોણ, ખાસ સ્થાનોમાં આશય અને એનું મહત્વ. ત્યારબાદ ગ્રહોની દ્રષ્ટિ, ગ્રહોની દ્રષ્ટિઓ અને એના અસરકારક વિસ્તારો દર્શાવ્યા છે. ગ્રહોની નૈસર્ગિક મિત્રતા અને ગ્રહો વચ્ચેનું સંબંધ આમાં દર્શાવેલ છે. ગ્રહો અને જન્મ લગ્ન, સૂર્ય કે સિંહ લગ્ન, ચંદ્ર કે કર્ક લગ્ન, આવી રીતે જન્મ લગ્નનું વિસ્તૃત વર્ણન પણ આપણને આમાં પ્રાપ્ત થાય છે. જન્મ લગ્ન અને રોગ, કયા જન્મ લગ્નમાં કયા કયા પ્રકારના રોગો થાય છે એનું વિસ્તૃત વર્ણન પણ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ગ્રહો કઈ રીતે ફળ આપે છે, કયા લગ્નવાળાને કયા ગ્રહ તરફથી કઈ ઉંમરે સારું ફળ મળે છે, આવી તમામ માહિતી એટલે કે કુંડળી બનાવવાની રીતથી લઈ અને એના ફળકતન સુધીની માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. એ છે જ્યોતિષ શિરોમણી. તો આજે આ 2 ગ્રંથોના આપણે દર્શન કર્યા અને 2 ગ્રંથોની માહિતી લીધી. આ 2 ગ્રંથોમાંથી આપણને કોઈ પણ ગ્રંથ જોતા હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર આપ મેસેજ કરી શકો છો. આ ગ્રંથ આપણને વિના મૂલ્યે પ્રાપ્ત થઈ જાય છે. તો બીજા ગ્રંથોના પણ દર્શન કરશું અને બીજા ગ્રંથોની પણ માહિતી લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.